અને દર અઠવાડિયે મુક્ત દર અઠવાડિયે એક દિવસ ભેગા થાવ, બધા ભેગા બેસીને જમો. જમ્યા પછી શું કરવાનું? બીજું કંઈ નહીં, બે જ કામ કરવાનું. એક અઠવાડિયા દરમિયાન એકબીજાને કંઈ બોલાઈ ગયું હોય, કંઈક થઈ ગયું હોય, કંઈક બસ માફી પત્ર લો. દીકરી હોય ને 10 વર્ષની તો એને માફી પત્ર લો, બેટા મારે તને આટલું કહેવાઈ ગયું હતું 4 દિવસ પહેલા, બેટા રાજી રહેજે, બેટા માફ કરજે. લખાય, લખી તો જોવો શું થાય છે. દર અઠવાડિયે એક દિવસ આવું રાખો. ઘરમાં 2 જણ હોય ને તો મોઢે ના માફી માંગાય કદાચ, પણ લખીને એકબીજાને માફી માંગી બોલો. એ પત્યા પછી એકબીજાને લેટર આપી દો. વાંચ્યા પછી બોલો તમારા કેટલો હળવા ફૂલ થઈ જવાશે. કરી જ જુઓ તમે, હળવા ફૂલ થઈ જવાશે. ઓલો બધો એટલો બધો મસાલો અંદર ભર્યો હોય ને, 8 દાડાનો 10 દાડાનો 15 દાડાનો, એટલું બધું અંદર ઉશ્કેરાટ ને કચરો એટલો બધો ભરી દીધો હોય ને, એટલું બધું અંદર ધૂંધવાયા કરતું હોય. ધૂંધવાયા જેમ કરું બાયણું બંધ હોય, જોજો તમે, અને ધુમાડો થયો હોય, બારી બાયણા હોય ને, એ અંદર જાવ છે બોલો, કેટલું ધૂંધવાયેલું હોય, એટલું બધું ધૂંધવાયેલું હોય, ભર્યું હોય ને. અઠવાડિયે ધુમાડો, બારી બાયણા ખોલી નાખો, ધુમાડો કાઢી નાખો.